હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતા આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાના નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી। આજે તેણે જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં આવેલી LOC ખાતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે, જ્યારે 43 જેટલા લોકો ઘાયલ થયા છે। એક બાજુ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સળંગ 14મા દિવસે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહી છે। ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે જો ભારત આગળ કોઈ નવી કાર્યવાહી હાથ ન ધરે તો પાકિસ્તાન હુમલો કરશે નહીં। પાકિસ્તાનની સેના સિંદૂર ઓપરેશન બાદથી પૂંછ અને તંગધારમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા અંધાધૂંધ ગોળીબાર કરી રહી છે, મોર્ટાર વડે પણ હુમલો કરી રહ્યા છે અને જેમાં 15 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 43 લોકો ગંભીર રૂપે ઘવાયા છે। સરહદ પર આવેલા વિસ્તારોમાં ઘરો, દુકાનો, બિલ્ડિંગને નુકસાન પહોંચાડતા હુમલો કર્યો હતો। બોમ્બ જીકતા ઘણા વાહનો સળગી ઉઠ્યા હતા। તો પાકિસ્તાની સેનાએ જમ્મુમાં રાજૌરી, કુપવાડા જિલ્લામાં ઉરી, કરનાહ અને તંગધાર વિસ્તારો, પૂંછમાં આવેલી સરહદ પર બોમ્બ અને ગોળીબાર કરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। ત્યાંના રહેવાસીઓ અને અધિકારીઓએ પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારને બર્બર અને કાયર ગણાવ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।